નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા 34મા ટોપિકના બધા જ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સની અફર્મેટિવમાં પેસિવ રચના, નેગેટિવમાં પેસિવ રચના, ઇન્ટરોગેટિવમાં 3 પ્રકારની પેસિવ રચના કે ટુ બીના ક્રિયાપદ ડુ ડઝ વાળી પ્રેઝન્ટની, ડીડ છે એ પાસ્ટમાં અને વિલ અથવા શેલ વાળી વાક્ય રચના ફ્યુચર ટેન્સની, પછી WH અથવા તો હાઉથી બનતા પ્રશ્નાર્થ વાક્યો અને છેલ્લે વુ વાળી વાક્ય રચના. એમ આપણે કુલ 15 રચનાનો અભ્યાસ કર્યો. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સહિત સિમ્પલ બધા જ ટેન્સની આપણે પેસિવ રચનાનો અભ્યાસ કર્યો. તો હવે આજના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની શરૂઆત કરી કે કન્ટિન્યુઅસ ટેન્સની પેસિવ રચના કેવી હોય. તો એમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં પહેલો કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ એટલે કે ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ આપણે હવે કરીએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ગુજરાતી સૌપ્રથમ તો શું થશે? ચાલુ વર્તમાન કાળ. જે તમે કાળ શીખી ગયા છો એટલે તમને યાદ છે ચાલુ વર્તમાન કાળ. તો હવે ચાલુ વર્તમાન કાળના થોડાક નિયમો યાદ કરી લઈએ, પછી આપણે પેસિવ કરવાની શરૂઆત કરીએ. તો કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ કેવું હોય? તો કે એમ, ઇઝ અથવા તો આર. વાક્યને અનુલક્ષીને એમ, ઇઝ અથવા તો આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. અહીં આપે છે એની બદલે શું આપણે વપરાય છે? આઈએનજી વાળું રૂપ વપરાય છે અથવા તો આવે છે. હવે એમ કોની સાથે લાગે એ તમને ખ્યાલ છે? આઈ સાથે. અહીંયા લખેલું છે નીચે, આઈ સાથે એમ પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે. વી, યુ, ધે આવા પ્રોનાઉન સાથે આર પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે. જ્યારે હી, શી, ઇટ સાથે ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે. આઈની સાથે એમ પ્લસ આઈએનજી, વી, યુ, ધે સાથે આર પ્લસ આઈએનજી અને હી, શી, ઇટ એકવચન સાથે ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે, જે આપણે ટેન્સમાં શીખી ગયા છીએ. તો હવે આપણે સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સ રચનાનો અભ્યાસ કરીએ. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર રચના. તો કે વાક્ય રચના આપણે જોઈએ હકાર સેન્ટેન્સની વાક્ય રચના. સૌપ્રથમ શું છે? સબ્જેક્ટ. હવે સબ્જેક્ટને અનુલક્ષીને એમ, ઇઝ અથવા તો આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અન્ય શબ્દો. હવે પેસિવમાં તો કે ઓબ્જેક્ટ, સબ્જેક્ટ એ બધાના સ્થાન જેમ સિમ્પલ ટેન્સની રચનામાં ફરતા હતા એવી જ રીતે ફરશે, માત્ર ટુ બીના ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે. અહીંયા માત્ર ટુ બીના ક્રિયાપદ કર્મના આધારે વાપરવાના આવશે પેસિવમાં. તો કે કેવી રીતે? ઓબ્જેક્ટ છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એટલે કે ઓબ્જેક્ટને આધારે એમ, ઇઝ અથવા તો આર વાપરવાનું છે. ઓબ્જેક્ટને આધારે શું વાપરવાનું છે? એમ, ઇઝ અથવા આર. હવે એમ, ઇઝ, આર પછી શું વાપરવાનું છે? બી ક્રિયાપદનું આઈએનજી વાળું. હવે તમને ખ્યાલ છે કે આપણે જ્યારે ટેન્સ શીખે ત્યારે જોયું હતું કે આઈએનજી વાળો શબ્દનો અર્થ શું થાય? ક્રિયાપદનો ઈટિંગ હોય તો ખાઈ રહ્યો છે, ડ્રિંકિંગ હોય તો પી રહ્યો છે. તો રહ્યો છીએ એવો અર્થ છે એ કેવા શબ્દનો થાય છે? આઈએનજી વાળો શબ્દ. દાખલા તરીકે ઈટિંગ હોય તો એનો અર્થ શું થાય? ખાઈ રહ્યો છે, ખાઈ રહ્યો છે. ડ્રિંકિંગ હોય તો એનું ગુજરાતી શું થાય? કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે એટલે પી રહ્યો છે. તો આઈએનજી વાળું જે ક્રિયાપદ છે એનો અર્થ શું થાય? રહ્યો છે એવો અર્થ એનો બને છે. હવે આપણો પેસિવનો નિયમ કયો છે? તો કે પેસિવમાં હંમેશા આપણે ક્રિયાપદનું વિથ્રીનું રૂપ જ ફરજિયાત વપરાય છે કોઈ પણ સેન્ટેન્સ રચનામાં. જો આપણે અહીંયા ક્રિયાપદના આઈએનજી વાળા રૂપની બદલે માત્ર આપણે ક્રિયાપદનું વિથ્રીનું રૂપ વાપરીએ અને બીઇંગ ન વાપરીએ તો ઓબ્જેક્ટ પ્લસ એમએસઆર પ્લસ વિથ્રીનું રૂપ કે જે આપણી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચના બની જાય. અને સાથે સાથે આપણા જે ટેન્સનો પેસિવ રચના શીખીએ છીએ એ ટેન્સનો કાળ પણ બદલાઈ જાય છે. આપણે કરવાનું છે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ, પણ કાળ બદલવો જોઈએ નહીં. શું બદલવું જોઈએ નહીં? કે એક્ટિવમાંથી પેસિવમાં કહીએ પણ કાળ બદલવો જોઈએ નહીં. તો હવે આપણે વાક્યમાં આઈએનજી ક્રિયાપદ દ્વારા તે રહ્યો છે એવો અર્થ થાય. જો આઈએનજી આપણે નહીં વાપરીએ અને વિથ્રીનું રૂપ વાપરશું તો આપણા વાક્યનો કાળ બદલાઈ જશે. તેથી આપણા વાક્યનો અર્થ ન બદલાય જાય એટલે કે કાળ ન બદલાય છે એટલા માટે આપણે બી એ ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરીએ છીએ
અને બી ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડીએ છીએ. શું લગાડીએ છીએ? બી ક્રિયાપદને આઈએનજી પ્રત્યે. કે મુખ્ય ક્રિયાપદમાંથી આઈએનજી દૂર કરીએ અને મુખ્ય ક્રિયાપદનું વિતરીનું રૂપ વાપરીએ છીએ તો આઈએનજી વાળું રૂપ આપણે સહાયકારક ક્રિયાપદ સાથે વાપરવું જરૂરી બને છે. જો ન વાપરીએ તો ખાઈ રહ્યો છે, પી રહ્યો છે એવો અર્થ નીકળે નહીં. અને અર્થ ન નીકળે જેથી આપણા વાક્યનો કાળ બદલાઈ જાય. તેથી વાક્યનો કાળ ન બદલાઈ જાય અને આપણા વાક્યનો અર્થ ન બદલાઈ જાય, એનો એ જ ટેન્સ જળવાઈ રહે. એટલા માટે આપણે બી સહાયકારક ક્રિયાપદને આઈએનજી વાળું ક્રિયાપદ બીઇંગ, એવું બીઇંગ ક્રિયાપદ વાપરીએ છીએ જેથી બીઇંગ ક્રિયાપદ છે રહ્યો છે એવો અર્થ દર્શાવશે. જ્યારે ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ છે એ પેસિવમાં વપરાય છે જે ક્રિયાપદ દર્શાવે છે. તો અહીંયા કાળ ન બદલાય છે એટલા માટે બીઇંગ શબ્દ વાપરેલો છે. તો ક્રિયાપદના આઈએનજી વાળા રૂપમાંથી આઈએનજી દૂર કરીએ એના બદલે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બીઇંગ વપરાશે. પછી વિથરીનું રૂપ, હવે કોનું વિથરીનું રૂપ? તો ક્રિયાપદનું, જે ક્રિયાપદ આઈએનજી વાળું હતું એ જ ક્રિયાપદનું વિથરીનું રૂપ અહીંયા વાપરવાનું છે. બાય પ્લસ સબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો કે જે હવે તમને ખ્યાલ છે. તો હવે આપણે જોઈએ કે સેન્ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય. જે વાક્યમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો એ વાક્ય એક્ટિવ વોઇસનું ગણાય છે. જે વાક્યમાં બી પ્લસ વિથરી એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આપેલું હોય તે વાક્ય પેસિવ વોઇસનું ગણાય છે. અને કર્મ મોટે ભાગે આ કાળમાં ક્યાં આવે? આઈએનજી વાળા રૂપ પછી જ કર્મ આવે છે. આપણે હમણાં એક સેન્ટેન્સ જોતા જઈએ અને આપણે આગળ અભ્યાસ કરતા જઈએ. તો પહેલું સેન્ટેન્સ શું છે? તો કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. આઈ એટલે હું. આઈ સાથે ટુ બીનું ક્રિયાપદ શું વપરાય? એમ ઇઝ આર એટલે એમ. રાઇટિંગ એટલે લખવું, અ પેપર એટલે પત્ર અને નાવ એટલે અત્યારે. આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ કે હું અત્યારે પત્ર લખી રહી છું. તો શું લખી રહી છું? પત્ર. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં શું મળે છે? અ લેટર. એટલે અ લેટર એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. કોણ લખે છે? તો કે આઈ. આઈ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલો કર્તા. અને લખવા માટેનું ક્રિયાપદ કયું છે વાક્યમાં? તો કે રાઇટ. રાઇટ છે એ આપણા વાક્યમાં રહેલું શું છે? વર્બ છે. તો હવે આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ ઓળખી લીધા છે. હવે આપણે વાક્ય રચના પ્રમાણે લખતા જઈએ. સૌપ્રથમ કર્મ છે એ ક્યાં આવશે? ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં. અ લેટર કર્મ છે અહીંયા આપણે દર્શાવેલું છે. અ લેટર કર્મ એટલે અ લેટર ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. અ લેટરની સાથે ટુ બીનું ક્રિયાપદ એમ ઇઝ અને આરમાંથી શું વપરાશે? તો કે અ લેટરની સાથે ઇઝ વપરાય. પણ આપણા સેન્ટેન્સમાં કર્તા આઈ છે એટલે કર્તા સાથે શું વપરાય? આઈ. કર્તા સાથે એમ વપરાય. એટલે એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં જે એમ ઇઝ આર રૂપ વાપરેલા છે કોના આધારે વાપરેલા છે? સબ્જેક્ટને આધારે. પરંતુ જ્યારે આપણે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે આપણે એમ ઇઝ આર ક્રિયાપદ છે શેના આધારે વાપરવાના છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મને આધારે વાપરવાના છે. આ બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કર્મ તરીકે અ લેટર છે એટલે અ લેટરની સાથે ત્રીજા પુરુષ એકવચનમાં કયું ક્રિયાપદ વપરાશે? ટુ બીનું ઇઝ. હવે ઇઝ પછી છે બી ક્રિયાપદનું આઈએનજી વાળું કયું વપરાશે? બી. ઇઝ બી. પછી વિથરીનું રૂપ તો મુખ્ય ક્રિયાપદ કયું છે? રાઇટ. તો રાઇટનું વિથરીનું રૂપ શું લખાશે? રિટન. એટલે ઇઝ બીઇંગ રિટન. આ છે શેનો ફેરફાર થયો? રાઇટિંગ ક્રિયાપદનો ફેરફાર. ઇઝ બીઇંગ રિટનમાં એનો ફેરફાર થયો. પછી શું છે? તો કે બાય પ્લસ સબ્જેક્ટ. બાય. હવે આઈ છે એ સબ્જેક્ટ. આઈને કર્મ વિભક્તિનું રૂપ મી એટલે આઈનું છે એ બાય મી. નાવ અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. ફરી એકવાર સમજી લઈએ. અ લેટર છે એ કર્મ છે. અ લેટર વાક્યની શરૂઆતમાં આવશે. અ લેટર સાથે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એકવચન હોવાથી શું વપરાશે? ઇઝ. ઇઝ પછી છે એ મુખ્ય ક્રિયાપદમાંથી આઈએનજી પ્રત્યે આપણે દૂર કરીએ છીએ એટલા માટે અર્થ ન બદલે એટલા માટે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવાનું છે બીઇંગ. અને રાઇટ એ મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ વાપરવાનું છે રિટન. બાય પ્લસ કરતા આઈનો ફેરફાર શેમાં થાય? બાય મી. નાવ અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય મી. ના અત્યારે મારા દ્વારા પત્ર લખાઈ રહ્યો છે. આપણે નાના અક્ષર લખી નાખીએ. નાવ એટલે અત્યારે. બાય મી એટલે મારા દ્વારા. પત્ર લખાઈ રહ્યો છે. પત્ર લખાઈ રહ્યો છે. અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય
મી કે મારા દ્વારા પત્ર લખાઈ રહ્યો છે. એનું વાક્ય કેવું હતું એક્ટિવનું કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. બીજી બાબત તો વિદ્યાર્થી મિત્ર આપણે આગળના ટેન્સમાં ભણ્યા એમ જ છે, માત્ર તમારે મુખ્ય ક્રિયાપદના આઈએનજી વાળા રૂપને બદલે વિથરીનું રૂપ વાપરવાનું છે અને આઈએનજી પ્રત્યે મુખ્ય ક્રિયાપદમાંથી દૂર થાય એટલા માટે બી સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને બીનું આઈએનજી વાળું રૂપ બીંગ વાપરવાનું છે અને ઓબ્જેક્ટને આધારે એમ, ઇઝ અથવા તો આર વાપરવાના છે. તો હવે આપણે પહેલા બીજું સેન્ટેન્સ જોઈએ. હી ઇઝ એરેન્જિંગ બુક્સ ઓન ધ શેલ્ફ, કે તે શેલ્ફ ઉપર છે એ પુસ્તકો ગોઠવી રહ્યો છે. તો તે શું ગોઠવી રહ્યો છે? તો જવાબમાં આપણને શું મળશે? બુક્સ. જેથી બુક્સ છે એ આપણું શું બનશે? કર્મ. બુક્સ છે એ આપણું શું બનશે? કર્મ. કોણ ગોઠવી રહ્યું છે? તો કે હી છે એ કર્તા અને ક્રિયાપદ છે એ શું છે? એરેન્જ એટલે ગોઠવ. એરેન્જ છે એ આપણા વાક્યનું શું છે? વર્બ. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે શબ્દ ગોઠવતા જઈએ અને ઓન ધ શેલ્ફ છે એ શું છે? અન્ય શબ્દો. તો બુક્સ છે એ કર્મમાંથી ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં બુક્સ. બુક્સ બહુવચન છે ઓબ્જેક્ટ, એટલે બહુવચનની સાથે જે ટુ બીનું ક્યુ વર્તમાન કાળનું બહુવચનનું રૂપ વપરાશે તો કે આર. બુક્સ આર. એરેન્જિંગમાં આઈએનજી પ્રત્યય દૂર કરીએ તો પેસિવમાં આઈએનજી પ્રત્યય દૂર કરીને કયા શબ્દ ઉમેરવામાં આવે છે? બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને એની સાથે વિથરીનું રૂપ. તો મુખ્ય ક્રિયાપદ એરેન્જનું વિથરીનું રૂપ કયું વપરાશે? એરેન્જ. એટલે એરેન્જિંગનો ફેરફાર છે એમાં તો બીંગ અને એરેન્જ. બી પ્લસ આઈએનજી અને એરેન્જનું આઈએનજીનું રૂપ એરેન્જ. બાય પ્લસ કરતા તો આપણા વાક્યનો કરતા કોણ છે? હીનો ફેરફાર છે એમાં થાય બાય હિમ. ઓન ધ શેલ્ફ છે અન્ય શબ્દ એમના એમ જ રહેશે. હી ઇઝ એરેન્જીસ બુક્સ ઓન ધ શેલ્ફ, કે તે ઓન ધ શેલ્ફ એટલે કે અભરાય ઉપર બુક્સ એટલે કે પુસ્તકો ગોઠવી રહ્યો છે. બુક્સ આપણા વાક્યનું કર્મ છે અને કર્મ બહુવચન હોવાથી એની સાથે ટુ બીનું વર્તમાન કાળનું બહુવચન રૂપ કયું વપરાણું છે? આર. ચાલુ કાળ હોવાથી બી ક્રિયાપદનું આઈએનજી વાળું પ્રત્યે બીંગ, મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એરેન્જ, બાય પ્લસ કરતા એટલે બાય હિમ. ઓન ધ શેલ્ફ અન્ય શબ્દો એમના એમ જ રહે છે. હવે આપણે આગળ ત્રીજું સેન્ટેન્સ જોઈએ. શ્વેતા ઇઝ ગિવિંગ મી અ નાઇસ ગિફ્ટ. શ્વેતા ગિવિંગ એટલે આપી રહી છે, મી એટલે મને, નાઇસ ગિફ્ટ એટલે સુંદર ભેટ. કે શ્વેતા મને સુંદર ભેટ આપી રહી છે. તો શ્વેતા મને શું આપી રહી છે? તો કે નાઇસ ગિફ્ટ. તો નાઇસ ગિફ્ટ એ શું બનશે? આપણા વાક્યનું કર્મ બનશે. શ્વેતા છે એ સુંદર ગિફ્ટ કોને આપી રહી છે? તો જવાબમાં શું મળશે? મી. તેથી અહીંયા આપણા વાક્યમાં કેટલા કર્મ છે? બે. મી એ પણ કર્મ છે અને નાઇસ ગિફ્ટ એ પણ શું છે? કર્મ છે. ગિવિંગ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું વર્બ અને શ્વેતા છે એ શું છે? સબ્જેક્ટ છે. તો હવે બે કર્મ હોય ત્યારે આપણને ખબર છે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બંનેને લઈને પેસિવ વાક્ય બને છે. તો આપણે બંને કર્મને વારાફરતી લઈને આપણે પેસિવ વાક્ય બનાવીએ. તો કે પહેલા અ નાઇસ ગિફ્ટ, સુંદર ભેટ, કર્મને આધારે વાક્ય બનાવી. તો નાઇસ ગિફ્ટ આખું કર્મ આર્ટિકલ સાથેનું કર્મ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં નાઇસ ગિફ્ટ. ગિફ્ટની સાથે ત્રીજો પુરુષ એકવચનમાં કયું ક્રિયાપદ વપરાશે? ઇઝ. ઇઝ પછી ગિવિંગમાંથી આઈએનજી પ્રત્યે દૂર કરવાનો છે અને ગિવિંગનું વિથરીનું રૂપ મૂકવાનું છે. તો આઈએનજી વાળું રૂપ દર્શાવવા બીંગ પ્લસ ગીવનું વિથરીનું રૂપ ગિવન. એટલે ગિવિંગનો ફેરફાર છે એમાં તો બીંગ ગિવન. હવે મી. તો મી છે એ કેવું કર્મ છે? સજીવ કર્મ છે. તો સજીવ કર્મને ટુ વડે દર્શાવાય છે. તો આપણે સજીવ કર્મને ટુ વડે એટલે મીની આગળ ટુ આપણે ઉમેરી દઈએ. ગિવન ટુ મી. નાઇસ ગિફ્ટ ઇઝ બીંગ ગિવન ટુ મી. બાય પ્લસ કરતા શ્વેતા આપણા વાક્યનું કરતા છે એટલે બાય શ્વેતા, કે શ્વેતા દ્વારા સુંદર ગિફ્ટ મને અપાઈ રહી છે. અહીં આપણે ટ્રાન્સલેશન લખી નાખી જગ્યા છે એટલે કે શ્વેતા દ્વારા મને સુંદર ભેટ અપાઈ રહી છે. અપાઈ રહી છે. તો આ સેન્ટેન્સ છે એ કેવું છે? નાઇસ ગિફ્ટ એ નિર્જીવ કર્મને ઉપયોગ કરીને બનાવેલું પેસિવ વાક્ય હતું. હવે આપણે મી એ ક્રિયાપદને કર્મને વાપરીને આપણે પેસિવ સેન્ટેન્સ બનાવીએ. તો મીનો ફેરફાર શું થશે? કર્તા તરીકે આવશે એટલે આઈ. હવે આઈની સાથે ટુ બીનું ક્રિયાપદ શું વપરાશે? એમ. આઈ ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પછી શું વપરાશે? બીંગ પ્લસ વિથરીનું રૂપ. બીંગ તો બધામાં કોમન જ છે.
ગીવનું વિતરીનું રૂપ શું બનશે? ગીવન. હવે અ નાઇસ ગિફ્ટ એ નિર્જીવ કર્મ છે, એટલે નિર્જીવ કર્મની સાથે આપણે આ ટુ શબ્દ લખતા નથી, તેથી અ નાઇસ ગિફ્ટ છે એમનું એમ જ રહેશે. બાય શ્વેતા, બાય પ્લસ કરતા, તો મીનો ફેરફાર શું? તો આઈની સાથે ટુ બીનું ક્રિયાપદ એમ, આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે બીઇંગ પ્લસ વિતરીનું રૂપ ગીવન નિર્જીવ કર્મ છે એટલે ટુ વડે લખાતું નથી, એટલે અ નાઇસ ગિફ્ટ બાય પ્લસ કરતા એટલે બાય શ્વેતા, કે શ્વેતા દ્વારા મને ગિફ્ટ અપાઈ રહી છે. શ્વેતા દ્વારા મને નાઇસ ગિફ્ટ એટલે કે સુંદર ભેટ અપાઈ રહી છે. તો અહીંયા તમે જુઓ આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સ બંનેનું ભાષાંતર છે એ કેવું છે? એકદમ સરખું છે, માત્ર અલગ અલગ કર્મને અલગ અલગ રીતે વાપરીને પેસિવ વોઇસ કરવાની રીત જ અલગ છે, પણ બંને દ્વારા જે ભાષાંતર થાય છે એ ભાષાંતર છે વિદ્યાર્થી મિત્ર એકદમ સમાન જ બને છે. તો અહીંયા આપણે 3 સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સનો પેસિવ વોઇસનો અભ્યાસ કર્યો. હજુ આપણે આગળ 2-3 ઉદાહરણ જોઈએ, પણ એ પહેલાં વચ્ચે એક નોંધ છે. નોંધનો અભ્યાસ કરી લઈએ. તો કે નોંધ શું છે? જો આઈએનજી વાળા રૂપની પછી પ્રેપોઝિશન એટલે કે ઇન, ઓન, એટ, બાય, ફોર, અબાઉટ વગેરે આપ્યું હોય તો પ્રેપોઝિશન પછી આવતો શબ્દ શું બને છે? કર્મ બને છે. કે આઈએનજી વાળું ક્રિયાપદ આપણને આપેલું હોય અને જો આઈએનજી વાળા ક્રિયાપદ પછી પ્રેપોઝિશન, આપણે પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો છે કે કુલ કેટલા પ્રેપોઝિશન છે, બધા પ્રેપોઝિશનનો આપણે અભ્યાસ કર્યો છે. તો આઈએનજી વાળા રૂપ પછી પ્રેપોઝિશન આવતું હોય તો હંમેશા પ્રેપોઝિશન પછી આવતો શબ્દ છે એ શું હોય છે? કર્મ હોય છે. તો હવે આપણે એવું પ્રેપોઝિશન વાળું એક વાક્ય સમજીએ. તો 5મું સેન્ટેન્સ જુઓ, શી ઇઝ નોકિંગ એટ ધ ડોર નાઉ, કે તેણી અત્યારે બારણું, નોક એટલે કે ખખડાવવું, તેણી અત્યારે બારણું ખખડાવી રહી છે. અહીંયા આપણે ટ્રાન્સલેશન લખી નાખું. નોક એટલે શું થાય? ખખડાવવું. નોક એટલે ખખડાવવું, કે બારણું વગેરે જે ખખડાવવાની વાત હોય તે. શી ઇઝ નોકિંગ એટ ધ ડોર નાઉ, કે તેણી અત્યારે બારણું ખખડાવી રહી છે. તો શું ખખડાવી રહી? બારણું. તો બારણું છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ. નોક એટલે ખખડાવવું, તો એ શું છે? વર્બ. શી એટલે તેણી, એટલે તે આપણા વાક્યનું શું છે? કરતા. તો હવે ધ ડોર છે આપણા વાક્યમાં રહેલું કર્મ છે. ધ ડોરને વાક્યની શરૂઆતમાં લઈએ. ધ ડોર. ધ ડોર સાથે ટુ બીનું ક્રિયાપદ કયું વપરાશે? તો કે એકવચન છે એટલે ઇઝ. કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાશે બીઇંગ. બીઇંગ પછી મુખ્ય ક્રિયાપદ નોક છે. નોકનું વિતરીનું રૂપ કયું વપરાશે? નોકને ઈડી પ્રત્યય લાગશે એટલે નોક્ડ વપરાશે. અને ક્રિયાપદની સાથે પ્રેપોઝિશન છે એટલે સાથે આપણે પણ સાથે પ્રેપોઝિશન લખવો પડશે. નોક એટ, અને પછી બાય પ્લસ કરતા તો શીનો ફેરફાર છે એ શું થશે? બાય હર. નાવ અન્ય શબ્દ છે એમના એમ જ રહેશે. ફરી એકવાર સમજી લઈએ કે શી ઇઝ નોકિંગ એટ ધ ડોર નાવ, કે તેણી અત્યારે બારણું ખખડાવી રહી છે. તો ધ ડોર છે એ આપણા સેન્ટેન્સનું શું છે? કર્મ છે. કર્મ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. કર્મ એકવચન હોવાથી ટુ બીનું વર્તમાનનું રૂપ કયું વપરાશે? ઇઝ. ઇઝ પછી ક્રિયાપદનું બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બી. નોકનું વિતરીનું રૂપ નોકને ઈડી પ્રત્યય લાગશે. અને ક્રિયાપદ સાથે એડ પ્રેપોઝિશન હોવાથી આપણે એને પ્રેપોઝિશનને ક્રિયાપદના વિતરીના રૂપની સાથે જ રાખીશું, એને અલગ લખાશે નહીં. બાય પ્લસ કરતા એટલે શીનો ફેરફાર શું થશે? બાય હર. ના અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. હવે આગળ 6મું વાક્ય જોઈએ કે બીજલ એન્ડ જલ્પા આર ટોકિંગ અબાઉટ એક્ઝામ, કે બીજલ અને જલ્પા છે પરીક્ષા વિશે વાતો કરી રહી છે. તો બીજલ અને જલ્પા વોટ શેના વિશે વાતો કરી રહી છે? તો જવાબમાં શું મળશે? એક્ઝામ. તેથી એક્ઝામ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. ટોક છે એ શું છે? ક્રિયાપદ. બીજલ અને જલ્પા એ શું બનશે? કરતા. તો હવે તમને ખ્યાલ છે કે કરતા કર્મ અને ક્રિયાપદ કેવી રીતે શોધે. તો એક્ઝામ્સ આપણા વાક્યનું કર્મ છે, તેથી એક્ઝામ્સ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એક્ઝામ્સ. તો એક્ઝામ્સ એટલે પરીક્ષાઓ, અને પરીક્ષાઓ શબ્દ છે એ કેવો શબ્દ છે? બહુવચનનો શબ્દ છે. તેથી બહુવચન હોવાથી એક્ઝામની સાથે ટુ બીનું બહુવચન રૂપ કયું વપરાશે? આર વપરાય છે. પછી આપણો ટેન્સ કયો છે? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરીએ છીએ. તો કે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બી,
ટોક ક્રિયાપદનું વિથરીનું રૂપ કયું વપરાશે? ટોકને ઈડી પ્રત્યે ટોક્ડ અબાઉટ. શેના વિશે? તો કે એક્ઝામ તો આપણે આગળ લખ્યું, પણ શેના વિશે વાતો કરી રહ્યા છે? તો વાતો કરી રહ્યા, શેના વિશે શબ્દ ક્રિયાપદની સાથે આવશે એટલે અબાઉટનો અબાઉટ ક્રિયાપદ પછી એમ જ લખાશે. ને બાય પ્લસ કરતા તો બીઝલ એન્ડ જલ્પા, બાય બીઝલ એન્ડ જલ્પા. અહીંયા શું લખાશે? બાય બીઝલ એન્ડ જલ્પા. તો હવે આપણે ફરી એકવાર સમજી લઈએ કે બીઝલ એન્ડ જલ્પા આર ટોકિંગ અબાઉટ એક્ઝામ, કે બીઝલ અને જલ્પા છે તે પરીક્ષા વિશે વાતો કરી રહી છે. તો બીઝલ અને જલ્પા કરતા ટોક ક્રિયાપદ અને એક્ઝામ કર્મ વાક્યની શરૂઆતમાં આવશે. બહુવચન હોવાથી આર ક્રિયાપદ, બીનું આઈએનજી વાળું રૂપ અને ટોકનું ઈડી વાળું રૂપ વપરાશે. અબાઉટ એટલે વિશે. બીઝલ અને જલ્પા કરતા છે, બાય પ્લસ કરતા, બાય બીઝલ એન્ડ જલ્પા. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે કેવી રીતે સેન્ટેન્સ બને છે. હવે આપણે 7મું એક્ઝામ્પલ આપણે જાતે બનાવવાનું છે. ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ, કે બોયઝ એટલે છોકરાઓ, પ્લેઇંગ એટલે રમવું, ક્રિકેટ એટલે ક્રિકેટ, કે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. તો કોણ ક્રિકેટ રમી રહ્યું? બોયઝ. તો બોયઝ છે એ આપણા વાક્યનું શું છે? કરતા છે. અહીંયા આપણે લખી નાખીએ બોયઝ છે એ કરતા. કઈ ક્રિયા કરે છે? પ્લે એટલે રમવાની, પ્લે શું છે? ક્રિયાપદ છે. અને શું રમી રહ્યા છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો કરતા, ક્રિયાપદ અને કર્મ આપણે નક્કી કરી નાખ્યા છે, શોધી લીધું છે. તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ. ક્રિકેટ કર્મ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ક્રિકેટ છે એ ટુ બીનું ક્રિયાપદ છે. ક્રિકેટ ટુ બીના ક્રિયાપદ સાથે કયું રૂપ વપરાશે? તો કે ક્રિકેટ એક વચનમાં આવે એટલે કે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ ઇઝ. ક્રિકેટ ઇઝ. હવે આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે સૌપ્રથમ શું લખાશે? બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બીઈંગ. બીઈંગ પછી શું લખાય? તો કે પ્લે મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ. તો પ્લેનું વિથરીનું રૂપ કયું બનશે? પ્લેડ. ક્રિકેટ ઇઝ બીઈંગ પ્લેડ. બાય પ્લસ કરતા, બાય કરતા તરીકે બોય છે તો બાય ધ, આપણે અહીંથી સેન્ટેન્સ નીચે લખીએ બાય ધ બોયઝ. નાવ અન્ય શબ્દો છે એમના એમ જ રહેશે. ક્રિકેટ ઇઝ બીઈંગ પ્લેડ બાય ધ બોયઝ, કે છોકરાઓ દ્વારા છે ક્રિકેટ રમાઈ રહી હતી. ફરી એકવાર સમજી લઈએ. ક્રિકેટ કર્મ વાક્યની શરૂઆતમાં આવશે. એક વચન હોવાથી ટુ બીનું ક્રિયાપદ ઇઝ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે બીઈંગ પ્લસ વિથરીનું રૂપ પ્લેડ. ધ બોયઝનું બાય ધ બોયઝ. આ અન્ય શબ્દો એમના એમ જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ, અફર્મેટિવ રચના. તો એમાં તમે જોયું કે સૌપ્રથમ સબ્જેક્ટને આધારે એમિસાર વપરાય છે એક્ટિવની રચનામાં. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. જ્યારે પેસિવની રચના હોય તેમાં શું હશે? ઓબ્જેક્ટને આધારે એમિસાર વપરાય છે અને મુખ્ય ક્રિયાપદમાંથી આઈએનજી પ્રત્યે દૂર થાય છે એટલા માટે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછી મુખ્ય ક્રિયાપદનું વિથરીનું રૂપ વપરાય છે. બાય પ્લસ સબ્જેક્ટ છે બીજા ટેન્સમાં આપણે શીખ્યા એની જેમ હતી. તો એમાં આપણે કુલ 7 સેન્ટેન્સનો અભ્યાસ કર્યો. બધામાં તમે જુઓ છો કે બી પ્લસ વિથરીનું રૂપ સાથે વપરાય છે અને ઓબ્જેક્ટને આધારે એમિસાર વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સ રચનાનો અત્યારે અભ્યાસ કર્યો. તો હવે પછીના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટેની નેગેટિવ સેન્ટેન્સ રચના કે નકાર રચના કેવી રીતે બને છે એ નકાર રચનાનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના વિડીયોમાં આગળ કરીશું.